ઘટનાની વિગતો અનુસાર ઝઘડિયાના ગોવાલી ગામ પાસેથી પસાર થતા માર્ગ પર આજે એક રાહતદારી શાંતિથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન મોત બનીને આવેલી એક હાઈવા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રાહતદારીને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે રાહતદારી ટ્રકના ટોટિંગ ટાયર નીચે આવી ગયો હતો। લોહીલુહાણ હાલતમાં રાહતદારીનું થોડું જ ક્ષણમાં પ્રાણ પખેરું ઉડી ગયું હતું। ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે। પોલીસે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રક જપ્ત કરી અને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સ્પીડ બ્રેકર મુદ્દે પણ ગ્રામજનોને યોગ્ય ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગામ લોકોમાં ભારે આક્રોશ સાથે તંત્ર ક્યારે જાગશે તેવા સવાલ ઊભા કરી અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે આ માર્ગ પર ભારે વાહન સતત ઓવર સ્પીડમાં દોડે છે। અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં અહીં સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી। તંત્રની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે।